અને શ્રી સુખદેવજીની આંખ ખુલી અને સામેથી પ્રશ્ન થયો, હે મહારાજ, આ સંસારનું શું લક્ષણ છે? બીજો પ્રશ્ન કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું અને તમામ જીવોએ શું કરવું? આવા પ્રશ્નો કર્યા. એના ઉત્તરમાં સુખદેવજીએ જે કથા કહી એ આખી સળંગ ક્રમ પ્રમાણે કથા એટલે શ્રી ભાગવત છે. સૌથી પહેલા સૃષ્ટિ વિશે એક પ્રશ્ન થયો કે આ પૃથ્વીનું નિર્માણ કેમ થયું? આ ધરા કોને બનાવી? આ વૃક્ષ કોને બનાવ્યા? આ બધું નિર્માણ, આખી સુંદર પૃથ્વીનું નિર્માણની કથા આવે છે, પણ વિસ્તારથી ક્યારેક ગાઈશું. પછી કીધું કે સંસારની અંદર પેલો જીવ કયો થયો, કેમ આખી જે આ વંશાવલી કેમ આગળ વધી, ઈ કહો. એટલે શ્રી સુખદેવજી કહેવા લાગ્યા કે સૌથી પહેલા ત્રિશક્તિ જ હતી, ત્રણ શક્તિનો સમૂહ, બીજું કાંઈ નહીં. શ્રી લક્ષ્મી, શ્રી સરસ્વતી અને શ્રી મહાકાલી. આ ત્રણ શક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે જ કંઈક નિર્માણ થાય. શ્રી લક્ષ્મી, શ્રી સરસ્વતી અને મહાકાલી, આ ત્રણ શક્તિ ભેગી થાય તો જ નિર્માણ થાય. કારણ કે શ્રી લક્ષ્મી છે એ દ્રવ્ય શક્તિ છે, મહાકાલી ક્રિયા શક્તિ છે અને સરસ્વતીજી છે જ્ઞાન શક્તિ. આ ત્રણ વસ્તુ હોય તો જ કોઈ પણ નિર્માણ થાય. તો સૃષ્ટિનું નિર્માણ થવા માટે પણ ત્રણ શક્તિઓ ભેગી થઈ. દાખલા તરીકે કોઈ પણ એક આ ફૂલનો હાર છે, એ ફૂલનો હાર છે, ફૂલ હોવા એ દ્રવ્ય છે. આ હાર બનાવવા માટે સોય જોઈએ, દોરો જોઈએ, ફૂલ જોઈએ, આ દ્રવ્ય હોવું જોઈએ. અને એ દ્રવ્ય કોના થકી? તો કે લક્ષ્મી થકી. એટલે પેલી શક્તિ લક્ષ્મી આવી. પછી મહાકાલી છે, એ ક્રિયા શક્તિ છે. આ હાર બનાવવો હોય તો એમને જાદુગરથી ન બની જાય. એક ફૂલ લઈને બીજું ફૂલ એમાં રાખવું પડે. તો એ ફૂલ લીધા પછી એને હાર બનાવવો, એ ક્રિયા થાય, ક્રિયા શક્તિ છે. અને એની અંદર પાછું જ્ઞાન હોવું જોઈએ. હાર કેમ બનાવવો એ આવડવું જોઈએ ને. ફૂલ છે, બરાબર, આપણે કરવું છે કામ, હાથમાં તાકાત છે, મન છે, પણ જ્ઞાન હોય તો થાય ને કે આમ હાર બનાવાય. આ તો મેં હારનું ઉદાહરણ આપ્યું છે. તમે નિરાતે વિચારજો, કોઈ પણ વસ્તુનું ક્યારે પણ નિર્માણ કરવું હોય તો એની અંદર ત્રણ શક્તિ જોઈએ. શ્રી લક્ષ્મી, શ્રી મહાકાલી અને માં સરસ્વતી. એના સિવાય કાંઈ નથી. અરે ખીચડી બનાવી હોય ને તો આ ત્રણેય જોવી. મગ ને ભાત ને એ જોવી. એ શું છે? દ્રવ્ય છે, દ્રવ્ય શક્તિ. પછી એને ધોવી પડે, 2 વાર પાણીએ આમ નિતારવી પડે, નવું પાણી નાખવું પડે, પછી મૂકવી. એ ક્રિયા શક્તિ, મહાકાલી શક્તિ. અને પછી એની ખબર હોવી જોઈએ કે આ ત્રીજી કે ચોથી સીટી વાગે એટલે બંધ કરાય. જો એ જ્ઞાન ન હોય તો ખીચડી ન થાય. શું થાય એ ખબર જ તમને? કોલસો થાય. એટલે આવું છે. કોઈ પણ દુનિયાની કોઈ પણ વસ્તુ લઈ, જેમ આપણે આ વિજ્ઞાનમાં આવે ને ઘન, પ્રવાહી, વાયુ, ત્રણ જ પ્રકારના પદાર્થ છે. કોઈ પણ લઈ લો, ઘન, પ્રવાહી, વાયુ માંથી જ જીવ હોય. એમ કોઈ પણ નિર્માણ, કથાનું નિર્માણ કરવું હોય ને તો એમાં ત્રણ જોઈ. બંગલો બનાવવો હોય તો ત્રણ જોઈએ. હવે તમે વિચારજો. અને કદાચ એકાદામાં તમારે નો જરૂર પડતી હોય ને ત્રણની, તો મને કહેજો, હું કહીશ અહીંયા આની જરૂર પડે. તમને એમ થાય કે બાપુ મેં આવું વિચાર્યું, આમાં તો શ્રી લક્ષ્મીની કઈ જરૂર ન પડી, તો મને કહેજો, આપણે સત્સંગ કરશું. તો
આ ત્રણ શક્તિઓ ભેગી થઈ ત્યારે જ નિર્માણ થાય છે. અને આ ત્રણ શક્તિની અંદર ત્રણ ગુણો, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. જો પેલા વિષ્ણુ ભગવાન નતા, નારાયણ નતા, કાંઈ હતું નહીં, માત્ર ને માત્ર એક બ્રહ્મ તત્વ હતું. કોઈ વસ્તુ નહીં, બ્રહ્મ તત્વ હતું. અને એ બ્રહ્મ તત્વ એટલે શું કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ ત્રણ હતા. એની અંદર પછી આ ત્રણ ગુણનું માયા વડે સ્વીકાર થયો ને એ ત્રણ એક થયા. ત્રણેય ગુણ હતા એ થયા એક થયા. એમાંથી બ્રહ્મ તત્વ થયું. હવે બ્રહ્મ તત્વ પાછું પુરુષ નતો ને સ્ત્રી નતું. બ્રહ્મ તત્વ એટલે બ્રહ્મ તત્વ, નપુંસકય નહીં, નારી શક્તિ નહીં, અન્ય લિંગમાં ન આવે, માત્ર બ્રહ્મ જ હતું. હવે આ બ્રહ્મને એમ થયું કે મારે થોડો વિસ્તાર કરવો છે. એટલે આ ત્રણેય જે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ હતા એ ત્રણેયના જુદા જુદા અહંકારો એમાં ઉમેરાણા અને પંચ મહાભૂતો તૈયાર થયા. બહુ સમજવા જેવું છે. આ સમજાવવા માટે મેં ઘણી મહેનત કરી છે, એટલે સમજજો કે સૌથી પહેલા રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ તમોગુણના ત્રણેયના એની અંદર ત્રણ અહંકારો ઉમેરાયા. એમાં તમોગુણમાંથી તમસ નામનો અહંકાર થયો. એમાંથી પંચ મહાભૂતો થયા. એ પંચ મહાભૂતો કયા કયા? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. સૌથી પહેલા હિરલબેન આ પંચભૂતો તૈયાર થયા. કાંઈ માનવ કાંઈ હતું જ નહીં. આકાશ થયું, વાયુ થયું, તેજ થયું, જળ થયું અને પૃથ્વી થઈ. પછી પાછું આકાશમાંથી શબ્દનો ઉદ્ભવ થયો. આખી સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ભાગવતજીના આધારે કહું છું, મારું કઈ આમ છે. આકાશમાંથી શબ્દ બન્યો. શબ્દની ઉત્પત્તિ આકાશમાંથી થઈ. તમે સાંભળ્યું છે કે આ શબ્દો રે ને આકાશમાં ઘૂમે છે. આ તો હવે સારું ટેકનોલોજી છે કે આપણું આ શૂટિંગ કરે, લાઈવ થાય છે કે નથી થતું? કે ઓલું કંકોત્રી મેં છાપ્યું છે, ઓ ભાઈ કરજે તું. નંતર કોક મને કહે છે બાપુ તમે છાપો છો, આમાં કઈ કરતા જ છે ને, એવું ન થાય. એટલે હવે તો બાકી શબ્દ છે એ બ્રહ્મ છે ને શબ્દ છે એ અમર છે. શબ્દ ક્યારે મરતો ને, આકાશમાં સતત ભ્રમણ કરે. એટલે કે આકાશ થયું, આકાશમાંથી શબ્દ થયા, વાયુમાંથી સ્પર્શ થયો. સ્પર્શ જે આપણે કરીએ વાયુમાંથી થયો, તેજમાંથી રૂપ તૈયાર થયું, અને જળમાંથી રસ થયો, અને પૃથ્વીમાંથી ગંધ પેદા થઈ. જે આપણે સુગંધ આવે છે, ભીની માટીની ગંધ આવે, યાદ રે. સાંભળ્યું ને આવું બાળગીત કે એવું કંઈક આવે, માટીમાંથી ગંધ ઉત્પન્ન થઈ છે. અને આપણે બધા અનુભવેલો છે કે ચોમાસાનો પહેલો વરસાદ હવે હમણાં ગુજરાતમાં આવવાનો છે. એવા કોઈક વાતો કરતો હતો કે ક્યાંક બહુ તડકા પડે અને હમણાં વરસાદ આવવાનું, ક્યાંક વાવાઝોડા ને આગળ એવું કંઈક મેં સાંભળ્યું હતું. એ ગુજરાતની ભીની માટી, આપણો પ્રદેશ યાદ તો આવે જ ને. તો એ ભૂમિમાંથી સુગંધ ઉત્પન્ન થઈ. એટલે કેટલા થાય ગણતા જો, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. એમાંથી તમસ અહંકાર બન્યો. એમાંથી આ 10 વસ્તુ થઈ. આકાશ, પૃથ્વી, વાયુ, તેજ, જળ. એમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તૈયાર થયા. પછી જે રજોગુણ આપણે કહીએ, એમાંથી રજસ નામનો અહંકાર થયો. અને એમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો થયો. જ્ઞાનેન્દ્રિયોમાં તો બહુ બધાને ખબર છે કે કાન, જે આપણા અંગ વડે આપણે જ્ઞાન મેળવીએ છીએ, આપણે જ્ઞાનેન્દ્રિયો. ટૂંકું ને ટચ. કાનથી આપણે સાંભળી, એ આપણું જ્ઞાનેન્દ્રિય. ચામડી, જે હાથ છે એ આપણને ખબર પડી, આમ આંખો બંધ કરીને કહે કે આ નાળિયેર છે, જ્ઞાન મળી જાય. એટલે ત્વચા, આંખ જોઈ શકીએ, જીભ બોલી શકીએ, નાક આપણે સુગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિયો ત્યાં.
કેટલા થયા? 5, 10, 15 થયા. અને જે હું તમને આ ક્રમ ગણાવું ને મારા માતાઓ માટે ખાસ તમને કહું કે હું જે આ ક્રમ ગણાવું ને અત્યારે, ઈ જ ક્રમ જ્યારે માના ઉદરની અંદર બાળક આવે, બરાબર, પ્રથમ મહિનાથી 9 માસ સુધી આ જ ક્રમે બાળકનો વિકાસ થાય છે. પેલા 5 ખાલી બુંદ જ હોય. ઈ બુંદ કોનું હોય? એના પિતાનું હોય. એનો પિતા ક્યાંથી આવ્યો હોય? તો કે આ પંચ મહાભૂતમાંથી જ આવેલો. એટલે માના ઉદરમાં પણ આ જ વસ્તુ થાય છે. અને પછી જ્ઞાન ઇન્દ્રિયો થાય, પછી એની અંદર બીજી 5 કર્મ ઇન્દ્રિયો બની. 5 પ્રકારની કર્મ ઇન્દ્રિયો. હાથ, આપણે કામ કરીએ, પગ, મુખ, મળદ્વાર અને મૂત્રદ્વાર. આ 5 કર્મ ઇન્દ્રિયો થાય. એટલે 20 નું ઝુમખું થયું. પછી જે સત્વ નામનો અહંકાર છે, એમાંથી દેવતાઓ બધી જગ્યાએ મૂકા. કાનના દેવતાઓ જે દેવી શક્તિ છે, કાનના દેવતા કોણ? તો કે દેવી શક્તિ. જે આપણી ચામડી છે એના દેવતા તો કે વાયુદેવ. આંખના દેવતા સૂર્યદેવ. જીભના દેવતા વરુણદેવ. નાકના દેવતા અશ્વિન કુમારો. પગના દેવતા વિષ્ણુ ભગવાન. હાથના દેવતા ઇન્દ્ર. મુખના અગ્નિ. આમ આજે 10 કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયો હતી, એના દેવતાઓ થયા. આમ પંચ મહાભૂતો, એની 5 તન માત્રાઓ, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, આમ થઈને 20 વસ્તુ તૈયાર થઈ. 20 વસ્તુ તૈયાર થઈ પછી એની અંદર એક 4 નું ઝુમખું ઉમેરાણું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણું મન ઉમેરાણું, બુદ્ધિ ઉમેરાણું, ચિત્ત અને અહંકાર. આપણે કેવી ને કે બાળક ઉદરમાં હોય ત્યારે છેલ્લા મહિનામાં એને બહુ બધો વિકાસ થાય. આવું મેં સાંભળેલું છે. કારણ કે બાળકનો વિકાસ અંતિમ ચરણમાં થાય અને અંતે જ 20 અંગો તૈયાર થઈ જાય બાળકના. પછી જે આ 4 અંગ હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એના પણ એક દેવતા તૈયાર થયા. મનના દેવતા ચંદ્ર, બુદ્ધિના બ્રહ્મા, ચિત્તના નારાયણ અને અહંકારના શિવ. હવે આ 24 નું ઝુમખું થયું. પણ જે એમાં એક તત્વ ઘટે છે. પંચ મહાભૂતો, એની 5 તન માત્રાઓ, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો 20, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 24 થયા. હજે એક ઘટે છે. એ શું? લ્યો કયો તમાર સિવાય. બોલો એ બેન, શું ઘટે? આ તો ઘણી પોરો થઈ જાય એટલે પૂછું. શું બેન, આપણે જો અહીં સંવાદ કરવા જાય કે હું તમારે કંઈક હોય જ કહેવાય, મને કંઈક શીખવા મળે, એવું નથી. કહેવાય કે બાપુ આ હોય, આમ હોય. એટલે 24 નું ઝુમખું તૈયાર થયું. માના ઉદરમાં પણ બાળકનો જેમ જેમ વિકાસ થાય ને એમાં 24 તત્વો આવી જાય. અને 25મું તત્વ છે એ આત્મા, પ્રાણ, જેને આપણે કહીએ. એ પ્રાણ પુરાય પછી જ બાળક છે એ જીવિત બને. એમ આ 24 તત્વોમાં પ્રાણ જ્યારે પુરાણો, એટલે જળમાંથી એક વિરાટ પુરુષ ઉભો થયો, જેને આપણે વિરાટ ભગવાન કહીએ છીએ. અને એ જળમાંથી ઉત્પન્ન થયા હતા. પાણીને જળ કહીએ, જળને નીર પણ કહીએ. એટલે નીરમાંથી ઊભા થયા વિરાટ પુરુષ, એટલા માટે એનું નામ પડ્યું નારાયણ. વિષ્ણુ ભગવાનનું એક નામ. એટલે સૌથી પહેલા બ્રહ્મમાંથી નારાયણ ઉત્પન્ન થયા. એકવાર જય જયકાર કરીએ, બોલીએ નારાયણ ભગવાનની જય, વિષ્ણુ ભગવાન કી જય. વિરાટ પુરુષ તૈયાર થયા. અને પછી ભગવાનના નાભી કમળમાંથી એક કમળ થયું. અને એ કમળ ઉપર
ભગવાનને એમ થયું કે હવે મારે આ સૃષ્ટિનો વિસ્તાર કરવો છે. એટલે બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી આમ આંખું ખોલી ચારે દિશામાં જોવે છે કે કાંઈ છે નહીં, હું કરું? તો એને એમ થયું હું ક્યાંથી આવ્યો, એને એનું ખબર નથી. એટલે એને આમ જોયું તો આજુબાજુ કમળની પાંખડીઓ હતી, એના ઉપર એ બેઠેલા હતા. એટલે એને એમ થયું કે કમળમાં પાછા દાંડલીમાં ગયા. તો દાંડલીમાં ગયા તો નારાયણનું ઉદર આવ્યું, તો ત્યાં તો જળ હતું. વળી પાછા આવ્યા, મૂંઝાણા. અને જ્યારે બ્રહ્મા પણ મૂંઝાય ત્યારે એ હરિને જ યાદ કરે છે. બ્રહ્માજીએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મને આમાં કઈક હું કરવાનું. એટલે ભગવાને એને ત્યારે 4 શ્લોક આપ્યા હતા. 3 દીત કહું છું કે 4 શ્લોક એ ત્યારે સ્વયં બ્રહ્મ એટલે કે સ્વયં નારાયણે આ 4 શ્લોક આપ્યા કે હે બ્રહ્માજી, હું તમને આ 4 ચતુર શ્લોક આપું છું. આના લીધે તમને ક્યારે મોહ ન થાય.